નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. પુસ્તકનું નામ છે કલમની પીંછીથી. લેખક ગીજુભાઈ બધેકા. પુસ્તકનો પ્રકાર છે બાળ સાહિત્ય. નિવેદન. આપણી બાળ ગ્રંથમાળાના ચોથા વર્ષની પહેલી ચોપડી તરીકે સ્વર્ગસ્થ શ્રીમાન ગીજુભાઈની કલમની પીંછી નામની ચોપડી ધરતા અમને આનંદ થાય છે. જીવતા પાત્રોને જોઈને અવલોકીને સ્વર્ગસ્થ શ્રી ગીજુભાઈની કલમે જીવંત પાત્રો શબ્દો દ્વારા જે રીતે આ ચોપડીમાં રજૂઆત છે તે ખરેખર અદ્ભુત છે. આ ચોપડીના ચિત્રો તેમની પુત્રી શ્રી સુશીલાબેને દોર્યા છે. ગુજરાતના બાળકોને સ્વર્ગસ્થ ગીજુભાઈની આ ચોપડી ગમી જશે એવી અમને આશા છે. આ લખીએ છીએ ત્યારે એમની ખોટ અમને સાલે વિના રહેતી નથી. પ્રભુ એમના આત્માને શાંતિ આપો. સંપાદકો. પ્રકરણ પહેલું. સવો શક્કરવારીઓ. સવાને બધા શક્કરવારીઓ કહેતા. શુક્રવાર આવે ને સવો દાળિયાની રેકડી લઈને ગામમાં નીકળે. સવો રેકડી ધકેલતો જાય ને સાત પાડતો જાય. ગરમા ગરમ શક્કરવારિયા, જોર ગરમા ગરમ ચણા, ગરમા ગરમ શક્કરવારિયા. સવાનો સાદ નાના છોકરા સાંભળે, છોકરાની બા સાંભળે, છોકરાના દાદા સાંભળે, દાદી સાંભળે. દાદા કહેશે, એલા આજે તો શક્કરવાર લાગે છે. દાદી કહેશે, હા શક્કરવારી દાળિયા. દાદા દાદીના મોઢામાં દાંત નહીં પણ ખાવાનું મન થાય. બા બેન કહેશે, લ્યો ઘડીક વારમાં તો શક્કરવાર આવ્યો, જાણે ગઈકાલે જ મસાલા દાળિયા કર્યા હતા ને ખાધા હતા. નાના બાળકો કહેશે, એ બા સવો નીકળ્યો છે, શક્કરવારીઓ નીકળ્યો છે, અમારે દાળિયા લેવા છે. બા અને બેનને દાળિયા બહુ ભાવે. દાદા દાદીને ભાવે તો ખરા જ ને, પણ એનાથી કાંઈ રેકડીએ જવાય છે? બા બેનને કહેશે, ઠીક ત્યારે 2 પૈસાના લઈ આવો. બેન કહેશે, એટલે દાળીએ નહીં થાય. દાદા કહેશે, 4 પૈસાના લાવો ને ભાઈ છોકરા દાળિયા ખાઈ રાજી થશે. 4 પૈસાના દાળિયા લાવે. સવો તાજોડી લે, દાળિયા તોડે, ઉપર થોડુંક મીઠું મરચું ભભરાવે ને પડીકું વાળી આપે. છોકરા દાળિયા લઈ બા પાસે દોડે. બા કહેશે, અહીં આવો, આપણે ભાગ પાડીએ. બા ભાગ પાડે. આટલા દાળિયા દાદા દાદીના. એને કંઈ દાંત છે? ખાંડીને ભૂક્કો કરીને ઘી ગોળ નાખીને ખવડાવશું. આટલા દાળિયા તમારા. લો તમારા ખિસ્સામાં ખાતા જાઓ ને રમતા જાઓ ને આટલા હવે અમારા આટલામાં તો બેન અને હું ખાશું ને વળી તમારા બાપા માટે પણ રાખીશું. છોકરા દાળિયા લઈ ઉપડી જાય. બા બેન અથાણાની બરણીઓ ઉગાડે. રાતું ચોળ તેલ ને મરચું કાઢે ને દાળિયામાં ભેળવે. પછી શું કરતાં ખાતા જાય ને દાળિયાને વખાણતા જાય. દાદાજીને તો દાળિયા ખાંડી દેવા પડે, પણ દાદાજી પોતે જ હોંસીલા એટલે ખારણી લે, દસ્તો લે અને હળું હળું પોતે જ દાળિયા ખાંડે. પછી દાદાજી પોતે એમાં ગોળ ભેળવે અને જરાક ઘી નાખી દાદા દાદી દાળિયાનો લાડવો ખાય. સાંજે બાપા આવે. ચંપકની બા કહેશે, લ્યો આ દાળિયાનો તમારો ભાગ રાખ્યો છે તે. આ દાળિયાના લાડવાનો કટકો. દાદાજીને લાડવો કરી દીધો હતો, એને લાડવો બહુ ભાવે. બાપા કહેશે, હા એલા આજનો શક્કરવાર છે ને? સવો શક્કરવારીઓ આવ્યો લાગે છે. માળો જબરો છે. રેકડી લઈને નીકળવું, છોકરાને ફોસલાવવા ને દાળિયા વેચી પૈસાદાર થવું. સૌ સવા શક્કરવારિયાનો વાંક કાઢતા જાય, દાળિયાની વાત કરતા જાય ને વળી પાછા આવતા શક્કરવારની વાટ જોતા જાય. પ્રકરણ બીજું. ગોવો ફીટર. ફીટર એટલે એન્જિનમાં કામ કરનારો. ગોવો પહેલાંનો એવો એક ફીટર હતો, પણ હમણાં એ ઘરડો થઈ ગયો છે. હવે એ હથોડા ઉપાડી નથી શકતો. હવે એન્જિનમાં કોલસા નાખી નથી શકતો. હવે એટલી બધી મહેનત કેમ કરી શકે? હાથ પગ ઢીલા થઈ ગયા છે. આંખે પૂરું કળાતું નથી. ફીટરનો પગાર તો કેટલોક હોય તે 200-500ની મૂડી કરે. રડ્યું એટલું ખાધું અને ખાધું એટલું રડ્યું, પણ ઘરડો થયો એટલે મિલમાંથી રજા લઈને ઘેર બેઠો. હવે એણે કરવું શું? જિંદગી આખી લોઢામાં અને આગમાં ગાળી, પણ દી તો ઈના ઈ રહ્યા. હવે એણે કરવું શું? ગો બિચારો પંડો પંડ છે. એક બાયડી હતી તે તો મરી ગઈ ને છોકરું છયું તો થયું જ ન હતું. તોય આ એકલા પંડને ખવડાવવું તો પડે ને. પેટ માંગે એનું શું? ગોવાએ હમણાં એક હાંટડી કરી છે. ઘાસલેટ, દિવાસળીના બાકસ, રેવડી, શીંગ, દાળિયા, મમરા, ગોળ એવું ગોવો રાખે છે અને સાંજ પડે 2 પૈસા કમાય છે. આવી હાંટડીમાં કમાણી તે શું થાય ને વળી આવા વખતમાં? ગોવો કમાય એટલું ખાય ત્યારે માંડ પેટ ભરાય. વકરામાંથી ગોવો થોડોક લોટ લાવે
ડુંગળીના ગાંઠિયા લાવે, પાઈ અડધી પાઈનું મીઠું મરચું લાવે ને ગોવો રોટલા અને ડુંગળીનું શાક ખાય. કોઈ વાર તો એકલા રોટલાને મીઠું એ ખાવું પડે. કોઈ વાર ગોવો ભૂખ્યો પણ પડ્યો રહે. વખતે લોટ ન હોય તે વખતે પોતે જ માંદો હોય એને કયો સગો લોટ આપે અને કઈ કાકી એને રોટલો ઘડી આપે. હાડ હાલતા હતા ત્યાં સુધી ગોવો ફીટર ગોવો કીટર. હાડ ખખડ્યા અને ઘડપણ આવ્યું એટલે સૌને રસ્તે. ગોવો બિચારો ગોવલો. એનું કોણ? ગોવાને મેં ગઈકાલે હાટડીમાં જોયો. હું કેટલાય વર્ષે ગામમાં આવેલો તે એને માંડ માંડ ઓળખ્યો. પહેલાં તો એ હાટડીમાં ગગો કૂરો રહેતો હતો. મને વહેમ પણ નહીં કે ગોવા ફીટરે હાટ માંડ્યો હશે. અમે નાના હતા ત્યારે બાપાની સાથે રૂનાજીનમાં જતા. બાપા અમને બધું સાથે રહીને બતાવતા. એન્જિનની કોઠી આગળ એક પારસી બેસતો. એને અમે ઇજનેર કાકા કહેતા. એનું નામ કેકુ હતું. અમે એને કેકુ કાકા કહેતા. કેકુ કાકા આરામ ખુરશીમાં બેસતા અને ફીટરોને હુકમ કરતા. હુકમ પ્રમાણે ફીટરો કામ કરતા. ફીટરોમાં ગોવો પણ હતો. ગોવો તે વખતે પૂરા 20 વર્ષનો, જરા જરા મૂછ આવેલી, શરીરે ઊંચો અને ધીંગો. હાથના બાવડા ઉપર તે ગોટલા બાજેલા, પગની પીંડીઓ તે જાણે લોઢાની. ગોવો ઘડીક હાથમાં પાવડો લે અને કોલસા નાખે. ગોવો ઘડીક હાથમાં હથોડો લે અને લોઢું ટીપે. ઘડીકમાં એન્જિન ઉપર આંટો મારે અને અહીં તહીં તેલ પૂરે. પસીનો લૂછતો જાય અને ધમ ધમ ચાલતો જાય. કેકુ કાકા તો હુકમ કરી જાણે એની જીભ હાલે અને ગોવાના હાથ પગ હાલે. સાંજ પડે ત્યાં તો ગોવો કેટલુંય કામ કરી નાખે. ગોવાને મારા બાપા ઓળખતા. બાપા કહેશે, કાં ગોવા, કેમ ચાલે છે? હસીને ગોવો કહેતો, એ બાપા તમ પ્રતાપે લહેર છે. ગોવો વધારે વાત કરવાય ન રોકાય ને કામે જાય. મને થયું આ હાટડીમાં બેઠેલો ગોવો ફીટર ખરો, પણ તે દીનો ગોવો ફીટર અને આજનો ગોવો ફીટરમાં લાખ ગાડાનો ફેર. મને થયું ક્યાં એ ફીટરનું શરીર અને ક્યાં આ ડોસાનું શરીર. મેં પૂછ્યું, કાં ગોવા ફીટર, કેમ છો? આંખ તાણીને ગોવાએ મારી સામે જોયું. ધારી ધારીને જોઈને કહે, તમે કે ભાઈ ભગવાન દાદાના દીકરાના? મને થયું કે ગોવો ફીટર કહીને બોલાવનારો તો કોણ હશે? ભાઈ એ ફીટરના દી તો ગયા. હવે તો આ સૌ ગોવા દાદા, ગોવા ડોસા કહીને બોલાવે છે. જુઓ ને, હવે તો ગળપણ આવ્યું ને આ. ગોવાની આંખમાં આંસુ ભરાઈ આવ્યા. જીભ આગળ ચાલી નહીં. મેં મારા આંસુ કળાવા ન દીધા. પ્રકરણ 3. વીઠલો વેઢાડો. આવું તે નામ શા માટે પડ્યું હશે? વેઢાડો એટલે વળી શું? એટલે એમ કે ગામ સમો એકલો વીઠલો જ હોશિયાર કે ગમે તેવા વેઢાવાળા લાકડા વીઠલો ફાડી દે. લાકડામાં બાવળના લાકડા ફાડવા આકરા, અને એમાંય એના વેઢા ફાડવા એ તોબા ભગવાન. એક વેઢો ફાડતા છાતી ઊંચી થઈ જાય ને હાથને ગોટલા બાજે. વીઠલો નાનપણથી જ લાકડા ફાડવાનું કામ કરતો. એનો બાપ પણ લાકડા ફાડતો. એના બાપનો બાપે લાકડા ફાડતો. દાદાથી એ લોકો લાકડા ફાડવાનું કામ કરતા. બિચારા બધા લાકડા ફાડી ફાડીને મરી ગયા ને એની પાછળ હથોડા અને છીણીઓ મૂકતા ગયા. વીઠલાના બાપે એની વાંસે વીઠલો મૂક્યો ને સાથે 2 હથોડા અને થોડીક છીણીઓ મૂકી. 10 વર્ષથી વીઠલો કામ કરવા માંડ્યો. વીઠલો લાકડાની વખારે જાય અને નાના લાકડા ફાડે. મૂળજી સુથાર રોજ આનો 2 આના આપે અને દી બધા કામ કરાવે. બાપે જિંદગી આખી લાકડા ફાડવા અને હાડકાની કોચકીઓ કરી નાખી. ત્યારે વાંસે એક દીનું ખાવાનું ન નીકળ્યું. પછી નાની મોટી મૂડી તો શું નીકળે? સાંજ પડે માંડ રોટલો કમાય, એમાં વીઠલાને ભણાવે પણ શું? વીઠલો નાનપણમાં આથડ્યો અને 10 વર્ષનો દાડીએ ચડ્યો. દાડી ન કરે તો સાંજે મા બાપનું શું? માં હતી પણ એ તો અપંગ જેવી હતી. બિચારી કોઈના દળના પાણી પણ કરી શકતી ન હતી. માંડ કરીને રોટલા ઘડી આપે ને કળસા વાસિંદુ કરે. વીઠલો મોટો થયો ને હથોડો હાથ બેઠો. વીઠલો નાના લાકડામાંથી મોટા લાકડા ફાડવા લાગ્યો. વીઠલો 2 ને બદલે 4 આના કમાવા લાગ્યો. વીઠલો અને એની માં રોટલા અને શાક ભેળા થયા. વીઠલો સાંજે પાછો આવે ત્યારે ફાટેલા લાકડાના છોડિયા લેતો આવે અને માને ચૂલો સળગાવી દે. રોટલાનો લોટ કાઢી આપે, શાક સુધારી આપે અને દે લે કરે. માં રોટલા ગળતી જાય ને વાતો કરતી જાય. બાપા વીઠલા, જેવી ભગવાને નાખી એવી ઉપાડી. તારા બાપ લાકડા ફાડી ફાડીને મરી ગયા, પણ આપણે 2 પાંદડે ન થયા. જો 6 ના આ ઘરમાં શું છે? ઘંટી, તાવડી ને પાણીના માટલા સિવાય શું ભાડે છે?
પણ વિઠલા તારા બાપે એક છોડિયા સરખાની ચોરી કરેલી નહીં. છોડિયા લાવે એ પૂછીને લાવે. વિઠલા જોજે, બાપ મારો પંડ તો આજ છે ને કાલ નથી, પણ તારા બાપાને રસ્તે હાલ્યો જાજે. જોજે કોઈ કામનો ચોર થઈશ નહીં. વિઠલો આ બધું સાંભળતો અને મરચું ને રોટલો ખાતો જતો. ડોશી તો મરી ગયા ને વિઠલો એકલો રહ્યો. વિઠલો જુવાન જોધ થયો હતો. રોટલો ખાધેલો, પણ એના કાંઈ બાવડા અને એનું કાંઈ બળ. પણ એવો બળ્યો વિઠલો, એવો તો શોભે કે વાત કરોમાં. વિઠલો સવારે વહેલો ઉઠે, મોતી તળાવે નાહી આવે, શંકરને પાણી ચડાવે, ટાઢો રોટલો ને મરચું ખાઈ લે ને પછી લોઢા લઈ બંધ બેસરાણે બેસે. કાં વિઠલા, વેઢા ફાળવા આવવું છે કે નકરા વેઢા છે? વિઠલો કહેશે, વેઢાને બેઢા, જે કહો તે ફાડી આપો. વિઠલા 3 આના મળશે, 3 આના. ના ભાઈ, મારે 3 આનામાં ખાવું શું ને બાયડીને ખવડાવવું શું? ત્યારે 4 આના, 5 આના, 6 આના. વિઠલો 6 આને લાકડા ફાડવા જાય. બસ વિઠલો કામ પર ચડ્યો એટલે ચડ્યો. એની માએ એને કાનમાં વાત કીધેલી. એના બાપને તો એણે નજરો નજર ભાડેલો. એના બાપે કોઈ દી હરામ હાડકા કર્યા હોય તો ને. જેવા બાપ સાચક એવો જ એનો દીકરો સાચક. વિઠલો હી કરતો જાય ને છીણી ઉપર ધણ પછાડતો જાય. વિઠલાને ડીલે પરસેવા વયા જાય, પણ વિઠલો ખોટા પોરો ન ખાય. લાકડાના વેઢા પણ એવા કે છીણીની ધાર ભાંગે પણ એમાં લીટો ન પડે. પણ એ તો વિઠલો વેઢાડો કે વેઢા તો શું, પણ એના બાપાને ફાડી નાખે. ખૂબ થાક લાગે ત્યારે વિઠલો પોરો લે, છાંયે બેસે અને હોકલી સળગાવે. એના બાપ જેમ વિઠલો પણ હોકલી પીતો. વિઠલો ઘણ પછાડે ત્યારે ધરતી ધમધમે. છીણીની માથે હથોડા પડે તો જાણે લોઢું તૂટી જશે. અને હાથમાં જોર એવું કે ઘા આઘો પાછો ગયો તે ભોમાં પા હાથ ખાડો પડી જાય. પણ વિઠલાના આવા જોર કેટલાથી ચાલવાના? આટલી મહેનત પાછળ ખાવાનું તો કે રોટલો ને મરચું, શાક ને છાશ, ઘી દૂધનું તો વિઠલાથી નામ ન લેવાય. વાર પરબે ભાડે એ ભાડે. મોટી વખારોની વખાર વિઠલો લાકડા ફાડીને ભરી દે ને લાકડાવાળો હજારો કમાય, પણ વિઠલાના તો 6 કે 8 આના બ્રહ્માએ લખ્યા એ લખ્યા. બ્રહ્મા પણ જબરો. વિઠલો એવડો અને એવડો થોડોક રહે છે. જુવાનમાંથી આધેડ અને આધેડમાંથી ગરડો થયો તોય વિઠલો લાકડાના વેઢા ફાડે છે. એના જેવો બીજો કોઈ વેઢા ફાડી જાણે નહીં. ગરડો વિઠલો દમ લેતો વિઠલો એ પેલી છાપરી નીચે નીચે વેઢા ફાડે. હમણાં તે થાક ખાવા બેસશે, હોકલી પીશે ને વળી પાછો ખોં કરતો લાકડા ફાડવા માંડશે. હવે તો એનો હાથ પાતળો પડી ગયો છે, નસે નસું દેખાય છે ને હથોડો ઉપાડે છે ત્યારે પેટ ને છાતી ઊંચા થઈ જાય છે ને વારે ઘડીએ વિઠલાને ઉધરસ આવે છે. સાંજ પડશે ને વિઠલો ઘેર જશે. જતાં જતાં 5 છોડિયા માંગી લેશે. જિંદગીમાં એણે સમ ખાવા એક પણ છોડિયું નથી ચોર્યું. હમણાં વિઠલો થાક્યો પાક્યો ઘેર જશે, ખાટલીએ બેસશે. 10 વર્ષના ગગાને અને 3 વર્ષની ગગીને રમાડશે અને વાળુની વાટ જોશે. વિઠલાની વહુ બહુ સારી છે. જેવા છે એવા ગરીબ સંસાર સંતોષથી ચલાવે છે ને મજા કરે છે. વિઠલો ખાતો ખાતો એના બાપા અને એની બાની વાતો કરે છે અને છોકરાને કહે છે કે ભા, એક છોડિયું સરખું ચોરીશ નહીં અને કોઈ દી પણ કામનો ચોર થઈશ નહીં. પ્રકરણ 4. માજી. નહીં ઊંચા નહીં નીચા એવા એ માજી હતા. માજી પાતળા તો ન કહેવાય, પણ એટલા બધા જાડાય નહીં. એ ઉંમરે મોટા હતા પણ દીકરા વિનાના હતા. એ માજી હતા પણ કોઈ એને માજી કહે એમ નહોતું. નાનું એવું ઘર હતું, ગામડાનું એ ઘર, નીચા છાપરાનું, માથે નળિયાવાળું, જૂના કાટવવાળાવાળું. તૂટેલા નળિયામાંથી બારી વિનાના ઘરમાં ચાંદરણા પડે એવું. ઘરની ભીતે ગાર હતી ને ગારે પોપડા કાઢ્યા હતા. ઘરની ઘરવખરીમાં જૂની પેટી હતી. નાનો એવો હડફો, ઇસ્કોતરો હતો, સિક્કું હતું, કોઠીઓ હતી, તૂટેલા ફૂટેલા માટલા હતા અને ભાંગેલો તૂટેલો કેટલોય સરસામાન હતો. ઘર ડોસીનું હતું કે સામાનનું હતું એ તો ભગવાન જાણે, પણ ઘર ડોસીનું જ હતું. ઘરના ઉંબરાની ઓલીકોર ઘરની અંદર માજી બેઠા હતા. સોંઢણી આની જાતનું માજીએ ઓઢણું ઓઢ્યું હતું. માજીના વર 25 વર્ષ પહેલાં દેવ થયા હતા. માજીને વેશ વિધવાનું હતું.
મને થયું માજી પાસે જાઉં ને વાતો કરું. મારી એવી એક ટેવ છે, આવું કોઈ મળે તો વાતો કરવી ને અનુભવનું ભણવું. માજી કેમ છે? ઠીક છે ને ભા, માજીએ કહ્યું. જમ્યા કે હજી વાર છે? આજે રામનવમ છે, આજે ઉપવાસ છે. હમણાં લોટ માંગી આવી, આ તાંબડીમાં આટલો આવ્યો. માજીની તાંબડીનો લોટ મેં જોયો. મારો ભાઈબંધ જમનો નાનપણમાં લોટ માગતો તે મને યાદ આવ્યું. નથુ શુક્કલની તાંબડી નજરે તરી. માજી આટલો બધો લોટ રોજ મળે છે? ના રે બા, હું તો 2-4 દીએ આંટો મારું છું. મારા એક પણને ખાવું એટલે કેટલોક લોટ જોવે. અને મને તો ખરક બ્રાહ્મણને ત્યાંથી રોજ રોટલો ને શાક મળે એટલે આ લોટ તો કોકવાર કામ આવે. એનું વળી શાક પાંદડું એવું લેવાય. અમે અતીત બાવા છીએ. આ મંદિરમાં મારો ભાઈ પૂજારી છે. હમણાં અમે નોખા રહીએ છીએ. માજી નિરાંતે વાતો કરતા હતા. વર્ષોથી ગોઠવાઈ ગયેલી જિંદગીની વાત કરતા તેના મન ઉપર એકેય જાતની સારી માઠી અસર નહોતી થતી. ધણી મરી જાય, દીકરો મરી જાય, ભાઈથી નોખા રહેવું પડે, કોળીઓ જેટલી ઓરડીમાં પડ્યા રહેવું પડે, એ બધું ડોશીને માટે જાણે કાયદા પ્રમાણે લાગતું હતું. માજી, આ રોટલો શેનો? એ જ હું કહેતી હતી ને ખરકને ત્યાંથી આવ્યો છે. પણ આજ તો રામનવમી છે. હા, એટલે તો વળીનું શાક ભાઈને ત્યાં મોકલ્યું ને આ રોટલો કૂતરાને નાખીશ. મને થયું કે આ રોટલો પવિત્ર છે. દયા ધર્મ સમજી ખરેકે બાઈને આપ્યો છે. કૂતરાને મળે કે હું ખાઉં, એમાં વાંધો શું છે? માજી, મને ખાવા આપશો? તમે શું કામ ખાઓ ભા? મને ભૂખ લાગી છે. મારે તો રોટલો ખાવો છે. હું તમારો દીકરો છું એમ ગણીને રોટલો ખવડાવો. માજી અવાક રહ્યા. મેં રોટલો હાથમાં લીધો. માજી પાસેથી એક થાળી કાઢીને એમાં મેં મૂક્યો. માજી કહે, લ્યો શાક મંગાવું? ઓલે ઘેર આપી દીધું છે તે. મેં તો લુખ્ખો જ રોટલો ખાવાનું શરૂ કર્યું. ત્યાં તો બીજી બહેનો ખાવામાં ભળી. ત્યાં તો શાક આવ્યું, ત્યાં તો છાશ આવી, ત્યાં ખાંડેલા મરચું ને મીઠું આવ્યા, ત્યાં તો માજીએ જરાક માખણ હતું તે આપ્યું. માજી, માખણ ક્યાંથી? એ તે રોટલા હારે આવેલું છે. માજી તો બેઠા જ હતા. અમને ખાતા જોઈને તાજ્જુબ થતા હતા. ભાઈને ઘેરથી રોટલા ઉપર રોટલા મંગાવતા હતા અને અમને ખવડાવતા હતા. ગાડાના પૈડા જેવો રોટલો, જાડી રેડ જેવી છાશ, ખાંડેલું મીઠું ને મરચું અને તીખી આગ જેવી વડીનું શાક. ખાધું પીધું ને હોઈયા કર્યું. માજી, આજે તો બહુ લહેરાવી. સારું થયું ને? માજી, ફરાળમાં શું ખાશો? આ ગામમાંથી શક્કરિયા આવશે તો એ નકરા બટેટા લઈ આવીશ ને બાફીને ખાઈશ. માજી, તમને બહુ ગડબડ થઈ ને અમે તમને હેરાન કર્યા. ના માં, ગડબડ છે નહીં, એમાં હેરાન છે ને? માજી, ત્યારે હવે રજા લેશું. ભલે ભા. માજી પાસેથી અમે વિદાય લીધી ને ચાલતા થયા. માજી અમારી સામે ટગર ટગર જોતા ક્યાંય સુધી ઊભા હશે તે કોણ જાણે. પ્રકરણ 5. કાનો રબારી. કાનો સીમમાં રહેતો અને ઢોર ચારતો. કાનો ઢોર ભેળો ઢોર પાછળ ફરે, દૂધ પીએ, ઢોરની વચ્ચે સૂએ અને ઢોરની ભાળ રાખે. જેવા એને ઢોર વાલા એવો જ કાનો ઢોરને વાલો. કાનો ઢોરથી આઘોય ન જાય ને પાછોય ન જાય. કાનો ઢોરની આગળ હાલે ને કાનો ઢોરની પાછળ હાલે. અને કોઈ દી કાનો ઢોરની વચ્ચોવચ્ચ પણ હાલે. ઢોર પણ એવા કે કાનાની નજર વેગી રહે. જરાક આગા જાય ને પાછું વળીને જોએ. જરાક વાંસે રહી જાય તો હળી કાઢીને કાના ભેળા થાય. સવાર થાય, હાર ઢોર ચરે ને કાનો પાવો વગાડે. ઢોર ચરતા જાય અને વાંસળી સાંભળતા જાય. વાંસળી જરાક બંધ થાય કે ઢોર ઊંચી ડોક કરીને જુએ. કાનો ક્યાં ગયો? વાંસળી કેમ નથી વાગતી? બપોર થાય ને ઢોર વડ હેઠે આવે. તાજા માજાના શીળા નીચે ઢોર બેસે ને બેઠા બેઠા વાગોડે. નાના વાછરડા આમ તેમ કૂદે ને ગળાની ટોકરી ટન ટન થાય. નાના પાડરું એમ તેમ ઠેકે ને કૂણું કૂણું રણકે. કાનો વડને થડ આડે પડખે થાય અને 2-4 મીઠા ઝોલા ખાય. ત્યાં તો સાંજ પડવા આવે અને કાનો હાકોટા કરે. ધણ આખું ઊભું થાય ને ગામ ભણી હાલી નીકળે. મોઢા આગળ ધણ અને વાંસે કાનો. કાનાને ઊંચી એડીવાળા જોડા, બોરિયાવાળો લફલફિયો, ચોરણો ને ચેણવાળું કેળિયું અને જમણે ખભે ડાંગ. ઢોરનો ધણી સીમના સિંહ જેવી રબારી સૂરજ આથમે ઘેર આવીને ખાટલી ઢાળીને હેઠો બેસે. પૂની રબારણ ગાયો ભેંસોને દોહીને દૂધના બોગડા ઘરમાં મૂકે. રાત પડે
ને વાળું વેળા થાય. કાનો રબારી ને પૂની રબારણ, લાખો એનો દીકરો ને લાખી લાખાની વહુ, અને નંદુ ભીખલો ને નથુડો રળિયાત આખું કુટુંબ દૂધે વાળું કરે. ગાડાના પૈડા જેવો રોટલો ને દૂધ ને સાથે ગાજરનું અથાણું. કાનો રબારી ઢોર ઢાખરે ભરેલો હતો, શરીરે સશક્ત હતા, 2 માણસમાં પૂછાતો. પૂની રબારણ છોકરે છૈયે ઢાંકેલી હતી, શરીરે સજાપાવાળી હતી અને 5 બાયડીમાં ગણાતી. છૈયા છોકરા આંગણામાં રમતા, બોરડીના પાંદડાની છાસ કરતા, નડિયાની ગાડી કરતા, ગોલકી ગોલકીની રમત કરતા અને મોટા થતાં એમ સીમે જતા. રબારી સુખી હતા, રબારણ સુખી હતી, રબારીના છોકરા સુખી હતા. સૌ સંપીને રહેતા, ઢોર પાડતા ને ઢોર ચરાવતા, રોટલાને દૂધ, રોટલાને માખણ, રોટલાને છાસ અને ખીચડી ને ઘી ખાતા ને લહેર કરતા. કોઈવાર કળથીનું, કોઈવાર મગનું, કોઈવાર અડદનું શાક ખાતા ને મજા કરતા. પ્રકરણ 6. નથ્થુ પિંજારો. કાં નથ્થુ કાકા, હવે રૂ પીંજવા ક્યારે આવશો? 5 ગાદલા ભરવા છે તે હવે આવો ને. નથ્થુ કહે, ભાઈ કાલ આવું, કાલ સવારે જરૂર. પણ નથ્થુની કાલ પડે નહીં અને નથ્થુ ગાદલા ભરે નહીં. નથ્થુ ગામસમ એક જ પિંજરો, એક પિંજારો, તે પિંજરો પણ કામનો ઉસ્તાદ. પિંજારો ઉસ્તાદ તો ખરો, પણ હાથનો પૂરેપૂરો ચોખ્ખો. રૂનું એક પૂમડું ન બગડે તો. નથ્થુ કાકાને કામનો પાર નહીં ને દી ને દુકાળ પણ નથ્થુ કાકા જીભના મીઠા અને કામે ઉતાવળા. કાલ આવીશ, કાલ આવીશ એમ કહેતા જાય અને એમ કરતાં એક સવારે આવીને ઊભા પણ રહે. એક દી નથ્થુ કાકા આવ્યા ને આંગણામાં આવી ઊભા રહ્યા. એ આવ્યો છું બેન, ગાદલા ગોદડા ઓશિકા જે ભરાવવું હોય એ ભરાવી લ્યો. ઘરે નથી જાવું ને બારે નથી જાવું. રમજોડાની માં ગઈ છે 12 ગામ, 2-3 દી હાથો હાથ છે. આ અહીં જ બપોર કરી લઈશ ને પાછો કામે વળગીશ. બાપા કહેશે, એલા નથ્થુ ડાહ્યો તો ખરો, આવું કરે તો અમને બહુ ગમે. બાપા કહેશે, એ ચાલો ક્યાં ગયા? હવે જ પીંજાવવું હોય, ભરાવવું હોય એ ભરાવો. ઓલી ઓરડી ખાલી કરો ને એ નથ્થુભાઈને સોંપી દો. નથ્થુ ઓરડીમાં તાંત ઉતારે, માથે બારણું મૂકે ને જૂના ગાદલા ઉખેડવા માંડે. નથ્થુ વચ્ચે વચ્ચે બોલતો જાય, આના કરતાં તો 9 રૂ નાખો તો સોંગું પડે. 8 રૂના ભાવ સાવ સોંઘા છે. આ તો સોના કરતાં ઘડામણ મોંઘું થશે. રૂ જેટલું તો મારું પિંજામણ થશે. બા કહેશે, હવે 8 તો થયું તે થયું, તમે તમારે વર્ષે વરસ કરો છો એમ કરો ને. નથ્થુ કાકા જૂના રૂનો મોટો બધો ઢગલો કરે, પછી કાથીના ખાટલા ઉપર નાખે અને પછી એને વાંસની લાંબી સોટીઓ વડે સબોડે. રૂને એવું ઘસી વાળે, એવું સબોડે કે રૂમાંથી બધી કીટી ખરી જાય અને રૂ હલકું હલકું થાય. કાકા અમને કહેશે, તમે ઓરડીમાંથી વયા જાઓ, નકર કીટી ગળામાં જશે અને ગળું રહી જશે. પોતે તો નાક અને મોઢા આગળ બોકીનું બાંધે અને પછી રૂને ધમધમાવે. પછી નથ્થુ કાકા પિંજર લે, ડ્રે ડ્રફ ડ્રે ડ્રફ ટ્રે ટ્રફ ટ્રે ટ્રફ થવા માંડે. નથ્થુ કાકા એક હાથે પિંજણ પકડે, બીજે હાથે ધોકો હલાવે ને તાંત ઉપર રૂ ચડાવે. પિંજણ ટ્રે ટફ થવા માંડે ને રૂ તાંત ઉપર ચડી ચડીને ચોખ્ખું થવા માંડે. નથ્થુ કાકાનો કાંઈ હાથ એવો તો મજબૂત અને એની તે કાંઈ ફાડ. ઘડીકમાં તો કેટલું બધું રૂ પીંજી નાખે. પીંજી પીંજીને રૂનો મોટો ઢગલો કરે. રૂ ધોળું મજાનું બાસ્તા જેવું થઈ જાય. નથ્થુ કાકા કહે, એ જુઓ હવે આ રૂ કેવું હતું ને કેવું થયું છે, કાંઈ કહેવાવાળો? ધોળું દૂધ જેવું થયું છે ને. ત્યાં તો બપોર થાય ને નથ્થુ કાકા તાંત હેઠી મૂકે. નથ્થુ કાકા કેમ જાણે ઘરનું માણસ હોય તેમ બાને સાથ પાડીને કહે, એ બેન લાવજે હવે ખાવાનું, બપોર તો ક્યારની પડી ગઈ. નથ્થુ કાકા હાથ મોઢું કપાળ દાઢી ધુએ. દાઢીમાં જરા જરા રૂ ભરાઈ હોય એ તો એમને એમ રહે. કાકા કંઈ કાચમાં જોવા નવરા ન હોય કે દાઢીએ ભરાયેલા રૂના ભૂંખણ કાઢવા બેસે. નથ્થુ કાકા કોણી સુધી હાથ ધુએ, ઘૂંટણ સુધી પગ ધોઈને પછી હાંસ કરી પલાઠીવાળી જમવા બેસે. એમ તો બા સારા હતા, ઘરમાં જે રાંધ્યું હોય તે બધું નથ્થુ કાકાના વાણામાં પીરસે, કશો ભેદભાવ ન રાખે. નથ્થુ કાકા નિરાંતે ખાય, પછી જરા આડે પડકે થાય ને વળી પાછા કામે લાગે. નથ્થુ કાકાનું એ ભારે. નથ્થુ કાકા નકામી એક પળ પણ ન ગાળે. કામ સાથે કામ, ખોટી બડાઈઓ નહીં ને અલગ મલકના ગપ્પાએ નહીં. નથ્થુ કાકા ખોડિયામાં રૂ ભરવા માંડે, ગાદલા ભરે,
ગોદડા ભરે, ઓશિકા ભરે, બધું ઝટપટ ભરી નાખે. કાકા ભરવામાં હોશિયાર એટલે પંડે કામ કરે પણ મોડા નહીં. રૂ ભરતા જાય, સોટીથી સરખું કરતા જાય અને ગાદલું મજાનું ભરતા જાય. ગાદલું ભરાઈ જાય, ગોદડું ભરાઈ જાય પછી નથુ કાકા દોરી કાઢે ને ફીડિયા લે. ફાંટીએ ફાંટીએ ફૂદડી મૂકતા જાય ને દાબીને ફાંટાઓ લેતા જાય. એમ કરતાં કેટલું બધું ભરી નાખે. એમ કરતાં સાંજ પડે. નથુ કાકા ખભે ખેસ્યું નાખે, માથે ફેંટ્યું મૂકે ને ઘર ભણી હાલે. હાલતા હાલતા કહેતા જાય, એ કાલે આવીશ, કામ ભેડ્યું કામ, વળી વરસ દીની વાટ, જેટલું કાઢવું હોય તેટલું કાઢી રાખજો. નથુ કાકા હાથમાં તાત લઈ ઘેર જાય ને અમે નવા ગાદલામાં આડ ઉઠીએ. પ્રકરણ 7. રથનો ભાંડ. અમે નિશાળમાં ભણતા હતા. મોટા મહેતાજી લાંબી સોટી લઈ ભણાવતા હતા. નિશાળમાં કલબલ કલબલ થતું હતું અને મહેતાજીઓ બરાડતા હતા. એકદમ 2-4 છોકરા દોડતા આવ્યા અને મોટા મહેતાજીને કહે, માસ્તર સાહેબ, આપણા ડિપોટી સાહેબ આવે છે, એ પણે દરવાજા આગળ દેખાય. મોટા મહેતાજી હેપતાઈ ગયા. એકાએક ડિપોટી સાહેબ ક્યાંથી? એ તો હાંફલા ફાંફલા થઈ ગયા. ટેબલ ઉપરથી ફેંટો માથે મૂક્યો પણ સવડાને બદલે અવળો મુકાયો. ગભરાટમાં મહેતાજીની પાછલી કાછડીની છેડો છૂટી ગયો. મહેતાજી ડિપોટીને લેવા માટે સામે દોડ્યા. નિશાળ આખી ચૂપચાપ થઈ ગઈ. બધા શિક્ષકો ટાઢા ટમ થઈ ગયા. ત્યાં તો ડિપોટી નજીક આવ્યા. બરાબર ડિપોટી જ, એમાં જરા કે ફેર નહીં. નાકે ચશ્મા, ખભે ખેસ, હાથમાં લાકડી ને માથે ગુજરાતી પાઘડી. અસલ ડિપોટીની જ ચાલ. મહેતાજી અને ડિપોટી નિશાળના બારણા આગળ ભેટાભેટ થઈ ગયા. મહેતાજીએ સલામ કરી, આવકાર આપ્યો. પધારો સાહેબ. ઓચિંતા ક્યાંથી? ત્યાં તો ડિપોટીના મોઢામાંથી 2 લાંબા દાંત દેખાયા ને મહેતાજી સમજી ગયા કે આ તો પેલો રથનો ભાંડ. ત્યાં તો રથનો ભાંડ હસીને બોલ્યો, વાહ મહેતાજી સાહેબ, ભણેલ ગળેલ તમે છેતરાણા. લ્યો હવે રાજી કરો. મહેતાજીએ 4 આના આપી રથના ભાંડને રાજી કર્યો. એક દી મારી કાકી વાત કરવા બેઠા કે આજ તો ભારે ગમત થઈ. અમે નદીએ બેડા ઉટકી પાણી ભરતા હતા. ત્યાં એક બીબી આવી ને એ પણ બેડું ઉટકવા લાગી. અસલ બીબી જેવી જ બીબી, પગમાં ચાણી, ડીલે અંગરખો ને નાકે વાળી. અમને થયું આ ગામમાં તો મુસલમાન નથી ને આ બીબી ક્યાંથી? ત્યાં તો બીબીએ ઝટ દઈને અમારા ગાળેલા વીરડામાં છાલિયું બોળ્યું ને પાણી ભર્યું. અમે તો જોઈ જ રહ્યા. અમે કંઈક કહેવા જઈએ ત્યાં તો બીબી લાંબા હાથ કરીને બાજવા ને પોતાના ગળાનું પાણી અમારા ગળા ઉપર નાખવા લાગી. અમે એક ભાઈને સાથ કર્યો ત્યાં તો મોઢામાંથી 2 દાંત કાઢ્યા ને ખડખડ હસવા લાગી. અમે તુરત એને ઓળખી ગયા. અમે કીધું, એ આ તો રથનો ભાંડ. રોયાને બીબીનો વેશ પણ અસલ આવડે છે. પાસે બેઠેલા બાપુએ કહ્યું, અરે રથનો તો અસલ ભાંડ છે. એકવાર એણે ભારે કરેલી. દશેરાનો દિવસ હતો અને દરબારમાં કચેરી ભરાયેલી. ગવૈયો ગાતો હતો. વાહર ઢોળવાવાળા દરબારને વાહર ઢોળતા હતા. છડીદાર છડી પોકારતો હતો. બાપુ બેઠા બેઠા બધું આનંદથી જોતા હતા. એટલામાં સળવળાટ થયો અને કચેરીને બીજે છેડેથી લોકો ઉઠવા લાગ્યા અને સલામ ભરવા લાગ્યા. ચારે કોર કાનમાં વાત થવા લાગી. ગોરો આવ્યો છે. પ્રાંતનો સાબ હશે, મોટો સાબ હશે. દિવાન સુધીના બધા માણસો એકદમ ઊભા થઈ ગયા. સાહેબ તો ટટ્ટાર ને ટટ્ટાર ચાલ્યો આવતો હતો. હાથમાં મોટી લાકડી, મોંમાં ચીરૂટ, બગલમાં ટોપો અને રફ તો ક્યાંય માય નહીં. અસલ ગોરો જ જોઈ લ્યો. ગાલ તો લાલ લાલ ટામેટા જેવા. બધા ઊભા થયા પણ જ્યાં બાપુ ઊભા થવા જાય ત્યાં તો રત્નાએ મોઢામાંના 2 મોટા દાંત બહાર કાઢ્યા. રત્નો એકદમ સલામ ભરી બોલી ઉઠ્યો, ખમ્મા બાપુ, ખમ્મા અન્નદાતા, ઘણું જીવો, અમરસંગજી બાપુ. આખી કચેરી રત્નાની સામે જોઈ રહી. રત્ના ભાંડે દિવાન સાહેબ સુધીના સૌને ઊભા કર્યા. ખરો રત્નો ભાંડ ખરો. આવું તો રત્નો કેટલુંય કરે. મનમાં આવે એવો વેશ રત્નો કાઢે અને બધાને ભૂલમાં નાખે. પછી છેલ્લી ઘડીએ ખોટા દાંત દેખાડે ને ખડ હસે એટલે સૌ જાણે કે આ તો ભાંડ. કંઈક વાર પરબ હોય, મોટો એવો તહેવાર હોય ત્યારે રત્નો નવો વેશ કાઢી લાવે ને લોકોને ખુશી કરે. ગામના છોકરા તો રત્નાની પાછળ ફર્યા જ કરે. એકવાર ખબર પડી કે આ રત્નો છે એટલે તો છોકરા આગા ખસે જ નહીં. રત્નો ભાંડ ખરો વેશ તારી. હજી એના જેવો બીજો કોઈ જોયો નથી. એના અમે કેટલાય વેશ જોયેલા. કુંભારનો, નગરશેઠનો, વાળંદનો, બ્રાહ્મણનો, પટેલનો, પખાલીનો, બધાયના વેશ
અમે જોયેલા રત્નો ભાંડ જિંદગી સુધી સાંભળશે. અસ્તુ. જો તમને મારા એટલે દીપ્તિ ગજ્જરના સ્વરમાં વાર્તા સાંભળવાની મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આભાર.